उमरा पुलिस ने चंद दिनों में ईरानी गैंग के 3 अपराधियों को गिरफ्तार करके सलाखों के पीछे भेज दिया है। उमरा पुलिस की हद में निजी बैंक के अंदर ग्राहक को विश्वास में लेकर नोटों की गिनती के दौरान 15,500 रुपए लेकर चोर फुर हो गए थे। ईरानी गैंग के 3 अपराधी कैसे चढ़े पुलिस के हत्थे, कैसे देते थे गुनाहों को अंजाम। महंगाई के बीच अपराधियों की नजर अब बैंक के अंदर आने वाले बुजुर्ग ग्राहकों को टारगेट कर गुनाहों को अंजाम देने की हो रही है। ठीक इसी तरह एक घटना सूरत शहर के उमरा थाने की हद में आए एक निजी बैंक के अंदर बुजुर्ग ग्राहक को पैसे गिनने के दौरान चालाकी से नोटों के बीच के कई नोट निकालकर वहां से अपराधी रफू चक्कर हो गए। उमरा पुलिस की हद में एक बैंक के भीतर ग्राहकों के साथ ईरानी गैंग के 3 सरगना रुपए गिनने के दौरान नोटों की गड्डी से 15,500 रुपए लेकर फरार हो गए थे, जिसकी शिकायत उमरा पुलिस थाने में दर्ज की गई थी। चंद दिनों के भीतर उमरा सर्वेलेंस और उच्च अधिकारियों के निर्देश के बाद गुप्त सूचना और इंटेलिजेंस की मदद से ईरानी गैंग के 3 आरोपियों को उमरा गांव के पास से धर दबोचा। पुलिस इनके पास से 4 मोबाइल और 1 लाख कैश बरामद की है। रिमांड के दौरान पुलिस तीनों आरोपियों से ये जानने की कोशिश करेगी कि कैसे ये गुनाहों को अंजाम देते थे। ईरानी गैंग अब तक कितने लोगों को अपना शिकार बना चुकी है, ईरानी गैंग का मुख्य सरगना कौन है, मुंबई से सूरत आकर बैंक में बुजुर्ग व्यक्तियों को टारगेट करते थे। ब्यूरो रिपोर्ट, GNT न्यूज, सूरत। गई तारीख 21 ડિસેમ્બર 2023 रोज एक 60 વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા અઠવા લાઇન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે 500ની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે, તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને એ વડીલ માણસ પાસેથી 500ની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી 15,500 રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો। વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે 15,500 રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે, એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો, જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા। દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે, જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગઝડતીમાંથી 1,04,000 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન મળી આવે। જેઓ ત્રણેયના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ, બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારબ સન ઓફ જાવેદ હુસેન, એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો, અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઈરાની, એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા। આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 5 ગુના ડિટેક્ટ થયેલા છે, જેમાં પાલનપુર, રાંદેર, મહેસાણા, મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના 5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે।